જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, આજે સત્સંગમાં જશોદા માતાને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના મુખમાં જે વિશ્વરૂપ બતાવ્યું છે તેની વાત આપણે કરીશું. પરંતુ તે પહેલાં વિનોદા આપને ખંડિતાનું એક પદ શ્રવણ કરાવે છે. कब देखो मेरी ओर, कब देखो मेरी ओर, नागर नौद किशोर, विनती करत भयो भोर, कब देखो मेरी ओर, हम चितवत तुम चितवत नाही, मेरे कर्म कठोर, कब देखो मेरी ओर, जन्म जन्म की दासी तिहारी, तापर इतनो जोर, सूरदास प्रभु तुम्हारे रोम पर, वारो कांचन खोर, कब देखो मेरी ओर, नागर नंद किशोर, विनती करत भयो भोर, कब देखो मेरी ओर. વૈષ્ણવ, આ પદ આપે લલિત રાગમાં શ્રવણ કર્યું છે. ખંડિતા એ પુષ્ટિ માર્ગની એક વિશિષ્ટ લીલાઓ છે. ભાગવતમાં આવું કોઈ વર્ણન નથી આવતું. અને આ જે માર્ગ પુષ્ટિ માર્ગ મહાપુરુષે પ્રકટ કર્યો છે એમાં એવી કેટલી બધી લીલાઓ છે કે જેનો ભાગવતમાં કોઈ ઉલ્લેખ પણ નથી. વર્ણન તો નહીં, ઉલ્લેખ પણ નથી. આ ખંડિતા એટલે શું, પહેલાં આપણે વૈષ્ણવે સમજી લઈએ. ખંડિતાનો અર્થ થાય છે કે ભગવાન ગોપીજનોને વચન આપે છે કે આજે રાત્રે તારો મનોરથ હું પૂર્ણ કરીશ. ગોપી એના માટે બધી સજાવટ કરે છે, રાહ જોઈ રહી છે, આખી રાત નીકળી જાય છે, પ્રભુ પધારતા નથી. અને ગોપીના મનમાં જે તાલાવેલી લાગે છે, કૃષ્ણ ક્યારે પધારશે, કૃષ્ણ ક્યારે પધારશે. તો એ જે વચન ભંગ ભગવાને કર્યો એટલે કહેવાય કે વચનનું ખંડન કર્યું ભગવાને. વચન આપ્યું તું આજે તારો મનોરથ પૂર્ણ કરીશ, એ વચનનું ખંડન થયું એટલે એના નામ પડ્યું ખંડિતા. ભગવાન ગોપીજનોને શા માટે વચનનો ભંગ કરે છે, શા માટે ખંડિતાના પદોમાં શું બતાવ્યું છે, તો એ ગોપીજનોનો વિરહનો ઉત્કટ પ્રેમ ભાવ આ પદોમાં દર્શાવવામાં આવે છે. પ્રભુ તમે ક્યારે પધારશો, પ્રભુ તમે જલ્દી પધારો, પ્રભુ તમારી રાહ જોઈને બેઠી છું. તો એ બધો જે ભાવ છે
એ પુષ્ટિ માર્ગ જ છે. પુષ્ટિ માર્ગમાં શું છે? આ જીવ પણ પ્રભુથી વિખૂટો પડ્યો છે, રાહ જોઈને બેઠું છે કે પ્રભુ દર્શન આપશે. ક્યારે દર્શન આપશો પ્રભુ? કૃષ્ણ દર્શન લાલસા. આ તો પુષ્ટિ માર્ગનું મુખ્ય તાત્પર્ય છે, વિરહતાપ છે. એ વિરહતાપ થશે તો જ પ્રભુ કોક દાડો પ્રગટ કરશે, જતાવશે. મુશ્કેલી ક્યાં છે? આપણે આખી જિંદગી ભક્તિ કરીએ છીએ પણ આપણે વિરહતાપનો તો અનુભવ કરતા જ નથી. એટલે પ્રભુ આપણી સામે પ્રત્યક્ષ દર્શન આપતા પણ નથી. તો આપણે આ પદને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. ગોપીજન, જે ગોપીને આ પદ કહ્યું છે તો કહે છે, કબ દેખો મેરી ઓર નાગર નંદ કિશોર, વિનતી કરત ભયો બોર. આખી રાત સુધી ગોપીએ રાહ જોઈ. હવે સવાર થવાની તૈયારી કરી થઈ ગઈ છે, હજુ પ્રભુ પધારતા નથી. એટલે કહે છે કે હે નાગર, હે નંદ કિશોર, મારી સામે તમે ક્યારે જોશો? હું તો આખી રાત તમારી રાહ જોઈને બેઠી છું અને વિનંતી કર્યા કરું છું, પ્રભુ પધારો પધારો પધારો. પરંતુ એમ કરતાં કરતાં તો સવાર થઈ ગઈ છે. હમ ચિત્તવત તુમ ચિત્તવત નાહી. પ્રભુ અમે તો સદાય તારું ચિંતન કર્યા કરીએ છીએ, તને યાદ કર્યા કરીએ છીએ, પણ તારા ચિત્તમાં અમે નથી આવતા. કારણ કે તારા તો પેલા નંદાસજી રાસપંચાયતમાં એક કહે છે ને કે અમારા માટે તમે એક જ છો, પણ તમારા માટે તો કરોડ કરોડ ગોપીઓ છે. તો ભગવાન તો જે ગોપી ભગવાનનું સતત ચિંતન કરે છે એનું ભગવાન પણ ચિંતન કરે. પણ અહીંયા આપણને ગોપી ફરિયાદ શું કરે છે કે હમ ચિત્તવત તુમ ચિત્તવત નાહી. અમે તો સદાય તારું ચિંતન કરીએ છીએ, પણ તમે તો આટલી બધી ગોપીઓ છે એટલે મારું ચિંતન કરતા નથી. તો કારણ શું આપ્યું? કેમ? તો મેરે કર્મ કઠોર. મારા કર્મ જેવા છે કે તમે મારા પર કૃપા દ્રષ્ટિ કરતા નથી. એમાં તમારો વાંક નથી, વાંક મારા કર્મોનો છે. જન્મ જન્મ કી દાસી તિહારી, તા પર ઇતનો જોરવા જો દીનતા આવી. આ પુષ્ટિ માર્ગના જે પાયામાં જે મુખ્ય તત્વો છે ને, એ દીનતા તો બેઝિક તત્વ છે. દીનતા વગર પુષ્ટિ માર્ગમાં તમારાથી એક ડગલું પણ આગળ નહીં વધી શકાય. આ બધા પદો આપણને જે સમજાવે છે એ જ પુષ્ટિ માર્ગના રહસ્ય હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જન્મ જન્મ કી દાસી તિહારી. પ્રભુ હું તમારી જન્મો જન્મની દાસી છું. આ જન્મની નહીં, અનેક જન્મોથી તમારી દાસીપણું મેં સ્વીકાર્યું છે કે છે. તા પર ઈતનો જોર. અને જે તમારી દાસી છે, તમારા ભક્તો છે, એના પર આટલું બધું જોર તમે કરો છો કે છે, એને હેરાન કરો છો, તમે તડપાવો છો. તમને ખબર છે વૈષ્ણવ કે દયારામભાઈ આપણા સંપ્રદાયમાં મહાન ભગવત ભક્ત થઈ ગયા. એને એક વખત શ્રીનાથજી બાવાના મંદિરમાં જઈ અને શ્રીનાથજી બાવાની જોડે એટલી બધી એને સુનાવી દીધી છે, સંભળાવી દીધી છે કે તારા ભક્તોને તું હેરાન કરું છું, આ તારો કેવો સ્વભાવ છે કે છે. અને પેલા જે લફંગા દુચ્ચા બદમાશો છે એ લેર કરે છે કે છે, અને તારા ભક્તો કાયમ માટે હેરાન થતા હોય છે. આ તમારો કેવો સ્વભાવ છે? આ તમારું કેવું વર્તન છે? તો ત્યાં કોઈક મુખ્ય ભીતરિયા સાંભળી ગયા તો જીને તિલકાયતને ફરિયાદ કરીને, આ એક હું તો સામાન્ય બોલું છું, પણ દયારામભાઈએ તેમના પદોમાં ઘણું લોબું સામાન્ય સાદી ભાષામાં કહું ને તો ગાળો જ ભગવાન આપી છે, મીન્સ બ્લેમ કર્યા છે ભગવાનને. તો મુખ્ય ભીતરિયા સાંભળી ગયા, તિલકાયતને ખબર કરી કે આ પેલો ગુજરાતનો એક હતો તો દયારામભાઈની જોવાની હતી, તીર્થયાત્રા કરવા નીકળેલા હતા. તો દયારામભાઈની ફરિયાદ ગઈ ત્યાં આગળ તિલકાયત પાસે કે પેલો ગુજરાતી યુવાન આવ્યો છે ને, એ કહે છે કે અહીંયા મંદિરમાં એલફેલ બોલે છે, શ્રીનાથજી બાવાનું સંભળાવે છે કે છે. એટલે તિલકાયત કે છે એને મંદિરમાંથી કાઢી મૂકો કે છે. એટલે બધા મુખ્ય ભીતરે ભેગા થઈને એને ધક્કો મારીને કાઢી મૂક્યો દયારામભાઈને. દયારામભાઈ બનાસ નદીના ગામનો, બનાસ નદી છે ત્યાં કાઢી, એ બનાસ નદીના કિનારે જઈને ઊભા રહ્યા અને શ્રીનાથજી બાવા 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા પડી રહ્યા અને શ્રીનાથજીના ગુણગાન ગાયા. અને શ્રીનાથજીને કહે છે કે પ્રભુ આ તમારી કેવી વિપરીત લીલા છે કે છે, હું તમને કંઈ કહેવા ગયો એમાં તો મને ધક્કો મારીને કાઢી મૂક્યો છે અને અહીંયા મને કહે છે કે હું ઊભો છું કે છે. તો પ્રભુને દયા આવી કે ગમે તેમ તો મારો ભક્ત છે. 3 દિવસ સુધી દયારામ ભૂખ્યા અને તરસ્યા એ નદીના કિનારે પડી રહ્યા ગામની બહાર. છેવટે 3જા દિવસે રાત્રે ભગવાને તિલકાયતનું સપનું આપ્યું કે પેલો ગુજરાતનો દયારામ આવ્યો છે,
એ 3 દિવસથી ભૂખ્યો છે. તમે એને બોલાવો, મારા દર્શન કરવા, મારા માટે તડપી રહ્યો છે. જો આ માર્ગ તડપવાનો માર્ગ છે, સમજાવું છું વારંવાર. તડપણ નહીં આવે. સીધી સાદી સેવા કરશો, સીધો સાદો સત્સંગ કરશો, કથા સાંભળશો, પ્રભુની પ્રસન્નતા ક્યારેય પ્રાપ્ત નહીં કરાય. આ માર્ગ તડપવાનો છે, તાપ કલેશનો માર્ગ છે. પ્રભુ વિના તમને કંઈ ગમવું જ ના જોઈએ. એ સ્થિતિ ક્રિએટ થવી જ જોઈશે. દયારામભાઈની દયા સિન્હાજી બાવાને આવી. સિન્હાજી બાવાએ તિલકાયતને સપનામાં આજ્ઞા કરી, પહેલાં એને બોલાવો. હવે કહે છે કે જ્યાં સુધી દયારામને તમે પ્રસાદ નહીં લેવડાવો ત્યાં સુધી હું રાજભોગ નહીં આરોગું. ભગવાને તો તિલકાયતને કહી દીધું, હું રાજભોગ આજે નહીં આરોગું કહે છે. તમે દયારામને પહેલાં પ્રસાદ લેવડાવો. 3 દિવસથી ભૂખ્યો જ મારો ભક્ત કહે છે. ભગવાનને કેવી દયા આવી છે. ભગવાન કેટલો 3 વર્ષ કે 3 દિવસ સુધી કેવો તલસાદ થયો છે દયારામભાઈને. છેવટે તિલકાયતે માણસો મોકલ્યા, જ્યાં નદીના કિનારે ઊભો છે પેલો ગુજરાતનો છોકરો આવ્યો તો એને પકડી લાવવા કહે છે. લઈ આવ્યા, તિલકાયતની સામે રજૂ કર્યો છે. તિલકાયતે કીધું, ભાઈ તારા વિના સિન્હાજી બાવા આજે રાજભોગ આરોગવા ના પાડે છે, એટલે તમે આવ્યા છો તો પહેલાં તમે પ્રસાદી લઈ લો તો સિન્હાજી બાવા રાજભોગ આરોગ શકે છે. દયારામે ના પાડી કહે છે, સિન્હાજી બાવા રાજભોગ ના આરોગ ત્યાં સુધી મારાથી ખવાય જ કેવી રીતે, પ્રસાદ લેવાય જ કેવી રીતે. હવે આ તો પાછો બીજો ઝઘડો ઊભો થયો. સિન્હાજી બાવા કહે છે ના પ્રસાદ લે ત્યાં સુધી રાજભોગ ના આરોગું. દયારામભાઈ કહે છે સિન્હાજી બાવા રાજભોગ ના આરોગ ત્યાં સુધી હું પ્રસાદ ના લઉં કહે છે. હવે રસ્તો શું? તિલકાયતે છેવટે પછી જીગાવાનો રસ્તો કર્યો અને કીધું, સારું એક કામ કરો કે છે, તમે આ મંગળાના દર્શન થઈ ગયા છે, એ મંગળાનું દૂધ તમે પી લો કે છે. એટલે તિલકાયતે તાત્કાલિક વ્યવસ્થા કરીને મંગળાનું દૂધ એને પ્રસાદી અપાયું. એટલે 3 દિવસથી ભૂખ્યા તરસ્યા હતા એટલે એને થોડીક સાંત્વના મળી. અને પછી કીધું તમે સિન્હાજીના દર્શન કરી અને પદો ગાઓ કે છે. તો પછી બીજા બધા સુંદર સુંદર પદો ગાય છે. આપણે દયારામનું જે વિવિધ ભક્ત ગાથા લીધી છે ને, એમાં ક્યારેક દયારામનું ચરિત્ર બહુ અદ્ભુત ચરિત્ર દયારામનું છે. ખૂબ સુંદર સુંદર પ્રસંગો દયારામના જીવનના છે. મારું એક રેકોર્ડિંગ ઓલરેડી થઈ ગયેલું જ છે દયારામનું, એમાં મૂકીશું એક વખત તો તમને ખ્યાલ. આ બધા પ્રસંગો મેં એમાં વિસ્તારથી વર્ણન કરેલા છે, પણ એમાં પદો સાથે વર્ણન કરેલા છે. તો એવી રીતે આ કહે છે કે ભગવાન પોતાના ભક્તો પર જોર કરે છે. કેમ જોર કરે છે? જોર શા માટે કરે છે? તો ભગવાન ભક્તોનો આ રીતે નિરોધ કરવા માગે છે. જો તમને સીધું સાદું દર્શન આપી દે, સીધું સાદું તમારું કોઈ કામ અટક્યું ન કરી લે તો તમે ભગવાનને તમારે એનું મહાત્મ્ય તમને ખ્યાલ નહીં આવે. ગોપીજનો ના રાસ મંડળમાંથી પ્રભુ અંતર્ધાન થઈ ગયા. પછી ગોપીજનો વિરહની પરાકાષ્ઠા અનુભવી. એ પરાકાષ્ઠામાં ગોપી ગીતનું ગાન થયું. પ્રભુને પધારવા માટે, દર્શન આપવા માટે ઉત્કટ રીતે વિનંતી કરવામાં આવી. પ્રભુ પછી પધારે છે. રાસા મહાવીર ભૂસૌરી સ્મયમાન મુખાંબુજે પિતાંબર ધરસ્રગ્વી સાક્ષાત મન્મથ. પ્રભુ પધાર્યા. પ્રભુ પધાર્યા એટલે ગોપીજનોએ પ્રભુને બરાબરનો ઉધડો લાગે. જો આ તામસ ભક્તો છે. આ તામસ રાસપંચમીની લીલા કોણ છે? તામસ ફલ પ્રકરણની લીલા છે. ગોપીજનોએ ભગવાનને ચારે બાજુથી ઘેરી લીધા છે અને ઉધડો લીધો છે. તમે અમને છોડીને ગયા જ કેમ? એટલે ભગવાને એને ગોપીજનોને કારણ આપ્યું છે, હું કેમ તમને છોડીને ગયો હતો. એનો એક સરસ શ્લોક છે, યથા ધનો લબ્ધ ધને વિનષ્ટિ. આ પુષ્ટિ માર્ગનું જે રહસ્ય છે આ છે કે ભગવાનના પ્રાપ્તિ માટેનો ઉત્કટ તાપ કલેશ તમે અનુભવશો તો જ પ્રભુની દયા પ્રાપ્ત કરી શકશો. યથા ધનો લબ્ધ ધને વિનષ્ટિ. યથા ધનો એટલે જેવી રીતે નિર્ધન માણસ છે એની દુઃખી જ છે. યથા ધનો એટલે યથા અધનો. અધનો એટલે નિર્ધન. નિર્ધન માણસ પૈસા નથી એટલે વિચારો દુઃખીવાળો હોય, સ્વાભાવિક છે. લબ્ધ ધની, હવે એને અચાનક ક્યાંકથી પૈસા મળી ગયા, સારામાં સારું દ્રવ્ય મળી ગયું એટલે પેલો કેટલો ખુશખુશાલ થઈ ગયા. હવે એની રહેણીકરણી આખી બદલાઈ જવાની, એકદમ લક્ઝરિયસ લાઈફ સ્ટાઈલ એની બની જવાની, પૈસા આવી ગયા એટલે.
યથા ધનો લબ્ધ ધને. લબ્ધ ધને એટલે અચાનક એના પાસે પૈસા આવી ગયા છે. પણ શું કરે છે ભગવાનની લીલા? મેં તમને કહ્યું હતું ને, રીતે ભરે ભરે પુની ઢોરે, ચો ચાહે તો ફેર ભરે. આ ભગવાનની લીલા છે બધી. આ બધા અસખાઓએ ગાયેલી છે લીલાઓ. એવી જ વાત અહીંયા છે. લબ્ધ ધને પછી ભગવાન કહે છે વિનસ્તે. વિનસ્તે એટલે પાછું ધન ભગવાન આપ્યું અને પાછું. આ ભગવાનની લીલા જેવી છે, બધાને ઊંચા નીચા કરવાના. યથા ધનો નિર્ધન, લબ્ધ ધને સમૃદ્ધ, વિનસ્તે પાછું ગરીબ. આ ત્રણ અવસ્થા, આ એક જ શ્લોકમાં ત્રણ અવસ્થા ભક્તની બતાવેલી છે. તો વિનસ્તે એટલે નષ્ટ. હવે જો જ્યારે પેલો જે નિર્ધન ભક્ત હતો, તાને એને પૈસાનું જે ચિંતન થતું હતું, એના કરતાં જ્યારે એને એક પૈસાનો ચસ્કો લાગ્યો, અનુભવ કર્યો અને પછી નિર્ધન થયો, એટલે એને એ પૈસાનું ચિંતન છે ને પહેલાં જેટલું કરતો હતો એના કરતાં બમણા 3 ગણા અનેક ગણા ભાવથી એ પૈસાનું ચિંતન કરશે. મારી પાસે પૈસા હતા તો હું કેવી લહેર કરતો હતો, પૈસા હતા તો હું આમ કરતો હતો, પૈસા હતા એમ કરતો. એ પ્રભુ મારા પૈસા જતા રહ્યા, હવે હું શું કરીશ? તો એનું જે ઉત્કટતા છે પૈસા માટેની એ વધી જશે. તો એવી રીતે ભગવાન અહીંયા ગોપીજનોને સમજાવે છે. તમે તમારા ઘરમાં હતા, હું વનમાં મુરલીનાથ કરતો હતો, હવે તમને બોલાવ્યા, તમને મળ્યો, તમને હતા નહીં અને ભગવાનનું સુખ પ્રાપ્ત થયું. એ વખતે લઘુરાસનું સુખ પ્રાપ્ત થયું છે. લઘુરાસનો આનંદ ગોપીજનોએ પ્રાપ્ત કર્યો છે, એટલે રાસનો આનંદ તો પ્રાપ્ત થઈ ગયો છે. મહારાસનો જ થયો, લઘુરાસ થયો છે. હવે ભગવાન એના મંડળમાં અંતર્ધાન થઈ ગયા છે, એટલે ગોપીજનોને જે સુખ રાસનું મળ્યું એ એમને જતું રહ્યું. એટલે એને એ પ્રભુની પ્રાપ્તિ માટેની ઉત્કટ વૈરાગ્ય, ઉત્કટ તાપ કલેશ અનુભવવા લાગ્યા. માટે એને કીધું કે યથા ધનો. ગોપીજનોને ભગવાન સમજાવે છે, એટલે હું તમારા મંડળમાંથી અદૃશ્ય અંતર્ધાન થઈ ગયો હતો કે જેથી તમે મારું વધારે ચિંતન કરી શકો. આ આખો રાસ એનો મુખ્ય ભાવ આ જ છે કે ભગવાનનું સતત એની લીલાઓનું ચિંતન કરતા રહેવું. તો અહીંયા પણ કે તા પર એટલો જોર, એટલે ગોપીજનો કહે છે ભગવાનને કે તમે તમારી દાસી છે, તમારા જનની, અને એના પર આટલું બધું જોર કરો, આટલું બધું હેરાન કરો છો કે છે. સૂરદાસ પ્રભુ તુમારે રોમ પર વારો કંચન ખોર. તો સુરદાસજી કહે છે કે ગોપીજનો એમ કે છે કે તમારા એક એક રોમ પર કે છે અમે કે છે સોનાનો વરસાદ વરસાવી દઈએ કે છે, સોનાનો ઢગલો કરી દઈએ કે છે, પણ અમે તમારા પર વારી ગયા છીએ કહેવાનો મતલબ. રસખાનનું પણ એક પદ છે, એમાં પણ રસખાનજી આ જ ભાવના વ્યક્ત કરે છે કે પ્રભુ અમે અમારો આખો જન્મારો તો શું બધું જ અમે અમારું પ્રાણ તન મન ધન તમારા એક લીલા પર અમે નુચાવર કરી દઈએ કે છે. તો આ વૈષ્ણવ આ ખંડિતાનું પદ, એવા આપણા પુષ્ટિમાર્ગમાં ખંડિતાના પદો આવે છે અને એવા હિલગના પદો આવે છે. હિલગ એટલે વ્યથા. વ્યથા એટલે ગોપીજનો પ્રભુના વિના જીવી શકતા નથી, એટલે એને પ્રભુના દર્શન માટે તડપણ અનુભવ છે, તો એ વ્યથા છે. એટલે આ ખંડિતામાં વચનભંગ છે અને વ્યથામાં હિલગમાં હૃદયની વ્યથા છે. એટલે બંને ભાવ પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા છે. એ આપણે હવે સમયે એ બધા પદો જોતા રહીશું. હવે આપણે લીલામાં પ્રવેશ કરીએ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં માટી ખાવાની લીલાઓનું જે આપણે વર્ણન કરતા હતા, એમાં પહેલાં મેં તમને ભગવાને માટી ખાધી છે એના અનેક કારણો આપી, અને આપણે અનેક કારણો એટલે શા માટે માટી ખાધી એના અનેકવિધ મહાત્માના કારણોના દરેકના અલગ અલગ એંગલ છે એ સમજાવ્યા હતા. ત્યાર પછી મેં મહાપ્રભુજીનો એંગલ. મહાપ્રભુજી કહે છે ભગવાને માટી ખાધી નથી. ભગવાને જશોદા માતાને કીધું કે નાહમ બક્ષિતવાન અંબ, એમ કહી દીધું કે અંબ મેં માતા મેં માટી ખાધી નથી. તો મહાપ્રભુજી ભગવાનનો પક્ષ લે છે, પણ ગોપ બાળકોનો કે બલરામજીનો પક્ષ મહાપ્રભુજી લેતા નથી. હવે મહાપ્રભુજી જે પક્ષ લીધો ભગવાનનો, તો કયા આધાર પર લીધો એની આપણે ગઈકાલે ઘણી વિસ્તૃત ચર્ચા સુબોધિનીજીના આધારે કરી હતી. હવે એમાં
મુખ્ય વસ્તુ એક જ કહેવામાં આવેલી છે કે ભગવાને માટી ખાધી, ભગવાન ભોજન કરતા નથી એવું જ્ઞાન માર્ગના લોકો, જે જ્ઞાન માર્ગીઓ છે એ કહે છે બ્રહ્મ ક્યારેય ભોજન કરે નહીં. પરંતુ મહાપ્રભુજી તો કહે છે કે એ બ્રહ્મ ભલે ભોજન ના કરે પણ ભગવાનના ઉદરમાં રહેલા જે 16,000 વ્રજવાસી બાળકો છે એના માટે ભગવાને માટી ખાધી છે. પણ ભગવાને પોતે તો ખાધી જ નથી કહે છે. પરંતુ જ્યારે વાત આવી કે બ્રહ્મ ભોજન કરતા નથી તો મહાપ્રભુજી પોતાનો એંગલ રજૂ કરતા કહે છે કે આ પુષ્ટિ માર્ગમાં સ્વરૂપની મર્યાદાનું પણ ઉલ્લંઘન કરીને ભગવાન ભક્તોની પ્રીતિ માટે ભોજન કરે છે. એટલે કહી શકાય કે પુષ્ટિ માર્ગનો મહિમા સર્વ પ્રમાણોથી પર છે. એ અનેક વાર કહી ચૂક્યો છું કે આ માર્ગ લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. ભગવાનની મહાપ્રભુજીની કૃપા હશે તો જ આ બધા રહસ્યો સમજાશે. એના માટે ભગવાન ભક્તોના પ્રેમને વશ થઈને ભોજન કરે છે. એના માટે ગઈકાલે 2 ઉદાહરણ આપ્યા હતા. એક તો ગોવર્ધન લીલાનું ઉદાહરણ આપ્યું હતું કે ભગવાન અન્નકૂટ આરોગ્ય છે. જાણીતી વાત છે, ભાગવતમાં કે છે, અસખાની વાણીમાં પણ આવે છે. અને વિપ્ર પત્નીઓ ભગવાનને ભોજન કરાવવા માટે ગઈ છે, એ પણ ભાગવતની જ વાત છે. એટલે મહાપ્રભુજી આ બંને દલીલો આપીને સમજાવી દીધું છે કે ભગવાન ભક્તોને વશ થઈને પણ પ્રેમથી આરોગ્ય છે. હવે આટલે સુધીની વાત આપણી ગઈકાલ આવી હતી. હવે અહીંયા આગળ જશોદાજી કે છે કનૈયાને, કનૈયાએ ના પાડી દીધી, મેં તો માટી ખાધી જ નથી. હવે વસ્તુ શું છે? પહેલાં કહે છે ખાધી છે, આ કે નથી ખાધી, તો રસ્તો શું? જશોદાજી કે છે કામ કર, કે છે અદ્યૈવમ તર્હિ વ્યાદેહી ઇત્યુક્ત સ ભગવાન હરિ વ્યાદત્તા વ્યાહતે સર્વ ક્રીડામનુજ બાલક. એટલે કહે છે કે યશોદાજીએ કહ્યું કે જો એમ હોય તો લાલા તો તારું મોઢું ખોલ. એટલે ક્રીડા માટે માનવ બાળકનું રૂપ ધારણ. જો એ શબ્દ વાપરો છે શું? ક્રીડા મનુજ બાલક. ક્રીડા એટલે લીલા, મનુજ એટલે મનુષ્યથી જન્મેલું, અને બાળક એટલે બાળક. મનુષ્યને ત્યાં જન્મેલું બાળક એને ક્રીડા. એટલે ભગવાન કોણ છે? અત્યારે ક્રીડા મનુજ બાળક છે. તો ભગવાને માનવ રૂપનું બાળકનું રૂપ ધારણ કરેલું છે, પણ એમનું ઐશ્વર્ય જરાય ઘટ્યું નથી. ભગવાનનું ઐશ્વર્ય અકબંધ છે. ભલે દેખાય નાનકડું બાળક, એટલે તો નાનું બાળક 7 વર્ષનું બાળક 7 દિવસ ગોવર્ધન ઉચકી શકે છે ને. તો ક્યારે ઉચકી શકે છે? કારણ કે એમનું ઐશ્વર્ય અકબંધ છે. ભલે બાળક છે, દેખાય બાળક. એવા ભગવાન શ્રી હરિએ જશોદાજીએ પરીક્ષા કરવા માટે પૂછ્યું એટલે પોતાનું મુખ ખોલ્યું છે. હવે કે છે મહાપ્રભુજી સુબોધનીજીમાં એના ભાવ સમજાવે છે. સમજીએ. ભગવાન અહીંયા નિરોધ કરવા માટે ભગવાનનો મુખ્ય આશય શું છે? ભલે ગીતામાં કીધું યદા યદા ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારત, એ ગીતાની થિયરી છે. આપણી થિયરી ક્યાં છે? પુષ્ટિ માર્ગની. ભગવાન ભૂતલ પર ભક્તોનો નિરોધ કરવા માટે પધાર્યા છે. એવું ના માનતા કે જ્યારે પધાર્યા ત્યારે જ વ્રજવાસીઓનો કે ભક્તોનો નિરોધ કર્યો છે. આજે પણ એ ભગવાન શાશ્વત કલ્પની લીલાઓ આપણા માટે મૂકીને ગયા છે. આપણે બધી લીલાઓ પ્રકટ રહી છે, એ લીલાઓ બધી ગુપ્ત, એ લીલાઓ બધી અદૃશ્ય થઈ. અદૃશ્ય એટલે મીન્સ કે જતી રહ્યું હોય એવું નથી. આજે પણ એ લીલાઓ આપણે વાંચીને અનુભવી શકીએ છીએ. આજે પણ અસખાઓએ એ બધી લીલાઓ પ્રકટ કરેલી છે. તો એ લીલાઓથી ભગવાન પોતાના ભક્તોનો કળિયુગમાં પણ નિરોધ કરે છે અને એ સમય પણ નિરોધ. એટલે ભગવાનના અવતારનું મુખ્ય પ્રયોજન છે ભક્તોનો નિરોધ. આ થિયરી ગીતાને સમજાવે. ગીતામાં તો બીજા જ કારણો આપેલા છે. હવે ભગવાન નિરોધ કરવા પધારેલા છે. જો નિરોધ માટે પધારેલા ન હોય તો લૌકિક અને અલૌકિક વિષયો જુદા જુદા હોવાથી લૌકિક બાબતમાં અલૌકિક વસ્તુ બતાવી શકે નહીં. ભગવાન લૌકિક બાળકના જેવું બાળક છે, પણ બતાવે છે અલૌકિક લીલા. તો એ ક્યારે કરી શકે છે? કે ભગવાન નિરોધ કરવો છે
ભગવાનને નિરોધ કરવો છે માટે. હવે લૌકિક એટલે શું છે? તો લૌકિક એટલે લીલા માટે ભગવાને ધારણ કરેલું પ્રાકૃત બાળકનું સ્વરૂપ. અને અલૌકિક એટલે શું છે? અલૌકિક એટલે ભગવાનનું મૂળ અનંત વ્યાપક સ્વરૂપ. એટલે ભગવાન જ્યારે મનુષ્ય દેહ લીલા કરી રહ્યા છે ત્યારે પોતાનું મૂળ અલૌકિક સ્વરૂપ બતાવતા નથી, પરંતુ ભગવાન નિરોધ કરવા માટે પધાર્યા છે માટે યશોદાજીને પોતાનું અલૌકિક સ્વરૂપ બતાવ્યું છે. હવે જુઓ, આપણે અત્યારે જે અધ્યાય 8મો છે, અત્યારે જે લીલા ચાલી રહી છે એ કેવી છે? તો જ્ઞાન માટે. આપણે કીધું ને કે અંતઃકરણની શુદ્ધિ માટે પહેલાં આપણે નામ જોયું, પછી રૂપ જોયું. અત્યારે આપણે યશોદાજીને જ્ઞાન કરાવવાના છે ભગવાન. અને એ રીતે અંતઃકરણની શુદ્ધિ ભક્તોની કરવા માગે. જે 5 અંતઃકરણની શુદ્ધિ 5 રીતે કરવાની વાત છે એમાં અત્યારે આપણે જ્ઞાનની વાત ચાલી રહી છે. યશોદાજીને જ્ઞાન કરાવશે, હું તારું બાળક નથી, હું પરબ્રહ્મત્વ આગળ એક નામ આવશે, પરબ્રહ્મત્વ બોધકાય નમઃ, સર્વજનીન મહાત્માય નમઃ. જો બધા નામો મહાપુરુષે કેવા કેવા મૂક્યા છે એ બધું તમને એક એક શ્લોકો આવશે ને તમને સમજાવીશ. અહીંયાથી મહાપુરુષજીએ પરબ્રહ્મત્વ બોધકાય મૂક્યું છે, અહીંયા મહાપુરુષજીએ સર્વજનીન મહાત્માએ લખેલું છે. એ બધા નામો આપણે એક વખત જોઈશું. હવે અહીંયા યશોદાજીને પોતાનું અલૌકિક સ્વરૂપ બતાવવાનું છે. હવે અહીંયા સુબોધની જેવા વિશેષમાં મહાપુરુષજી કહે છે કે વ્યાદત્ત શબ્દનો અર્થ એવો થાય છે કે ભગવાને મોઢું ખોલ્યું. ભગવાને મોઢું પાછું વધારે. હવે નાનું બાળક છે, આ લીલા થઈ તને ભગવાન કદાચ 2 વર્ષના હશે, કદાચ લખ્યું નથી કેટલા એમ, પણ એક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે મહાસુદી 8મે આ લીલા ભગવાને કરી હતી. કોઈ પુરાણમાં એવો ઉલ્લેખ જોવા મળ્યો છે. મહાસુદી 8મના દિવસે પુષ્ટિમાર્ગના કોઈ ગ્રંથોમાં આવો ઉલ્લેખ જોવા મળતો નથી. હવે નાનું બાળક છે 2 વર્ષનું કે 3 વર્ષનું, એનું મોઢું કેટલું હોય તમે સમજી શકો છો. હવે નાનું બાળક કદાચ મોઢું ખોલે તો તમને એની અંદર કેટલું જોવા મળે કહો. પણ એ અલૌકિક તત્વ છે એટલે મોઢું ખોલીને એની યશોદાજીને સંપૂર્ણ અલૌકિક દર્શન કરાવેલા છે. એટલે અહીંયા લખ્યું છે કે ભગવાને ભલે પ્રાકૃત બાળકનું રૂપ ધારણ કર્યું તો પણ ભગવાનના ઐશ્વર્યાદિ ધર્મમાં કોઈ ફરક પડતો નથી. હવે જ્યારે ભગવાનને લૌકિક ક્રિયાશક્તિ કરવાની હોય અને અલૌકિક ક્રિયાશક્તિની જરૂર ના હોય તો અલૌકિક ક્રિયાશક્તિને ભગવાન તિરોધાન કરાવી દે. ભગવાનને જ્યારે પ્રકટ કર્યું હોય ત્યારે પછી અલૌકિક ક્રિયાશક્તિને બહાર પ્રકટ કરે. બાકી એવરેજ ભગવાન વ્રજમાં પધારે છે તો લૌકિક બાળકવત જ લીલાઓ બધી કરવાની છે. પણ ગોવર્ધન લીલા હોય કે અમુક રાક્ષસોને મારવાની લીલા હોય કે મહારાષ્ટ્રની લીલા હોય, એ બધી લીલાઓ ભગવાને પોતાના અલૌકિક ક્રિયાશક્તિને એ વખતે ક્રિયાવંત કરેલી છે કે છે. તો ભગવાનની જે અલૌકિક ક્રિયાશક્તિ છે ભલે તિરોધાન થાય, પણ ભગવાનની જે જ્ઞાન શક્તિ છે એ ભગવાન કદાપી તિરોહિત થવા દેતા નથી. એટલે ભગવાનને તો બધી ખબર હોય જ. ભગવાન લૌકિક બાળક ભલે બને છે પણ એનું જે જ્ઞાન છે, એની જ્ઞાન શક્તિ છે એ તો એમને ખબર જ છે કે હવે આ આવશે, હવે આ આવશે, હવે આ થશે. એમને તો બધી ખબર જ છે કે જ્ઞાન શક્તિ પણ જો લુપ્ત થઈ જાય અને અલૌકિક ક્રિયાશક્તિ લુપ્ત થઈ જાય તો પછી ટોટલી પ્રાકૃત બાળક બની જાય ભગવાન. હવે એ ભગવાને યશોદા માતાનો નિરોધ કરવા માટે પોતાના સ્વરૂપનું મુખમાં દર્શન કરાવે છે. હવે એ દર્શન કેવું કરાવ્યું છે એ આપણે જોઈએ એની પહેલાં એક સુંદર કીર્તન વિનોદા તમને શ્રવણ કરાવશે. देखो गोपाल जू की लीला ठाटी, 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 सुर ब्रह्मादिक अचरज हवे है, जसुमती हाथ
लिए रजू साटी। देखो गोपाल जू की लीला ठाटी। ये सब ग्वाल प्रकट कहत हैं, श्याम मनोहर खाई माटी। वदन उगारी भीतर देख्यो, त्रिभुवन रूप वैराटी। देखो गोपाल जू की लीला ठाटी। केशव के गुण वेद बखाने, शेष सहस्त्र मुख साटी लाटी। लख्यो न जाय अंत अंतर्गति, बुद्धि न प्रवेश कठिन यह घाटी। देखो गोपाल जू की लीला ठाटी। जन्म कर्म गुण श्याम के बखानत, समुझिन परे गुड परिपाटी। जाके शरण गए भय नाही, सो सिंधु पर मानंद दाटी। देखो गोपाल जू की लीला ठाटी। देखो गोपाल जू की लीला ठाटी। देखो गोपाल जू की लीला ठाटी। વૈષ્ણવ આ કીર્તન પરમાનંદ સાગરમાંથી લીધું છે. રાગ બિલાવલ હતો એનો. માટી ભક્ષણ લીલાનું કીર્તન છે. અત્યારે આપણે એ વાત ચાલી રહી છે. પરમાનંદ દાસ કહે છે કે દેખો ગોપાલજી કી લીલા ઠાટી. અરે આ ગોપાલની લીલા તો અનેરી છે, જુઓ તો ખરા. सूर ब्रह्मादिक अचरज वह है, जसुमती हाथ लिए रजू साटी. હવે ભાગવતમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે જશોદા માએ હાથમાં લાકડી પકડી છે, પરંતુ ભગવાને જશોદાજીએ કનૈયાનો હાથ પકડ્યો છે એ એવો ઉલ્લેખ ભાગવતમાં છે. પણ અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે સૂર એટલે દેવો, બ્રહ્માદિક દેવો પણ અત્યારે આશ્ચર્ય પામી ગયા છે. હો આ જગતનો નાથ, અને જશોદાજીને ખબર નથી. એનું બાળક માનીને એનો હાથ પકડી અને હાથમાં બીજા હાથમાં સોટી લીધી છે મારવા માટે. હવે ઉગામવાની તૈયારી જ કરી રહ્યા છે જશોદાજી. ત્યાં તો આકાશમાં દેવો આવ્યા ને ગભરાવા લાગ્યા. જગતનો નાથ આજે માર ખાવાનો કે શું કહે છે? એટલે અચરજ વહે એવો શબ્દ વાપરે છે. ये सब ग्वाल प्रकट कहत हैं, श्याम मनोहर माटी खाई. તો જશોદાજી કહે છે કનૈયાને, આ બધા ગોવાળિયાઓ પ્રત્યક્ષ હાજર હતા અને કહે છે પ્રકટ તે પ્રકટ હતા અને કહે છે કે શ્યામ મનોહરે કનૈયાએ આજે મૈયા માટી ખાધી છે કે છે. વદન ઉગારી ભીતર દેખ્યો, ત્રિભુવન રૂપ વેરાટી. હવે જો અહીંયા ભાષા જે પરમાનંદાસજી વાપરી રહ્યા છે તો વિરાટ શબ્દ માટે એમને વૈરાટી શબ્દનો લાગે. એમનો પ્રાસ બેસાડવો છે ને, એટલે દરેક જગ્યાએ શબ્દોનું ગોઠવણી પરમાનંદાસજી એ પ્રકારે કરી રહ્યા છે. એકચ્યુઅલી કહેવા માગે છે વિરાટ અને લખ્યું છે વૈરાટી. વૈરાટીનો અર્થ કોઈક વૈરાગી પણ કરે, પણ અહીંયા વૈરાગી નથી. અહીંયા વૈરાગીનો અર્થ થાય વિરાટ. એમાં વદન ઉગારી, વદન એટલે મોઢું ખોલ્યું છે ભગવાને. ભીતર લખ્યું, અંદર જશોદાજીએ જોયું કે માટી ક્યાં હદી છે તો માટી દેખાય છે. ત્રિભુવન રૂપ વેરાટી, ભગવાને પોતાનું ત્રિભુવન રૂપ જે છે
એ વિરાટ સ્વરૂપ ત્રિભુવનનું એ અંદર માતાને દર્શન કરાવ્યા છે. હવે કહે છે કે કેશવ કે ગુણ વેદ વખાણી. આ કેશવ ભગવાનના ગુણો તો વેદો પણ એના વખાણ કરે છે કે છે. શેષ શસ્ત્રમુખ સાટી લાટી. આની ભાષા તમે જુઓ. શેષ સહસ્ત્રમુખ સાટી લાટી. અરે શેષ નાગ પોતાના હજારો મુખોથી સાટી એટલે એક સાથે, લાટી એટલે બોલ્યા જ કરે છે, મીન્સ કે લખ્યા કરે છે, મીન્સ કે બોલ્યા કરે છે કે છે. તો કેશવના ગુણ વેદો પણ વખાણે છે. શેષનાગ શસ્ત્રમુખથી એના ગુણગાન ગાય છે. છતાંય કે જે લખ્યો ન જાય અંત અંતર્ગાતી. તો પણ શેષનાગ હોય કે વેદો હોય તો પણ એ અંતર્યામીના અંતનો પાર પામતા નથી. બુદ્ધિને પ્રવેશ કઠિનીય ઘાટી. અને આ જે ઘાટી એટલે પર્વતમાળા. જે પર્વતમાળાઓ હોય તો એ ભગવાનની જે ઘાટી છે, ગુણોની ઘાટી, એમાં આપણી બુદ્ધિનો પણ પ્રવેશ થઈ શકે તેમ નથી. કારણ કે જેવો ને જશોદા માતાને ભગવાને પોતાના નાનકડા મુખમાં આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા. તો કેવી રીતે કરાવ્યા છે? મુખ તો બહુ મોટું 2-5 ઇંચ મોટું થયું હશે. કેટલું થયું હશે? તો એટલાની અંદર એના આખા ભારત, આખા વિશ્વભરના દર્શન થઈ ગયા કે ના થઈ ગયા? તો કે બુદ્ધિનો ત્યાં પ્રવેશ શક્ય જ નથી. જન્મ કર્મ ગુણ શ્યામ કે બખાનત. હવે કહે છે કે ભગવાનના જે જન્મો છે, કર્મ છે, જે ગીતામાં ભગવાને કીધું છે ને, જન્મ કર્મ છે મેં દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વતઃ. તો કહે છે ને અર્જુનને કે મારા જન્મ અને કર્મ બધા દિવ્ય છે કે છે. અહીંયા પણ એ જ વસ્તુ કીધી, જન્મ કર્મ ગુણ શ્યામ કે બખાનત. એટલે સમુજીને પરે ગૂઢ પરિપાટી કે છે. એટલે વેદો હોય કે શેષસ્ત્રમુખ હોય એ બધા ભગવાનના જન્મોના અને કર્મોના શ્યામના ગુણ ગાયા કરે છે, વખાણ કરે છે કે છે. પણ કોઈને એની લીલાઓની સમજ પડતી નથી. કેમ કે ગૂઢ પરિપાટી. ભગવાનની લીલાઓ બધી કેવી છે? અટપટી છે, ગૂઢ છે. આપણી બુદ્ધિ ગમ્ય નથી, બુદ્ધિમાં પ્રકાશ થતો નથી. જાકે શરણ ગયે ભય નાહી સો સિંધુ પરમાનંદ દાટી. હવે અહીંયા જાકે શરણ ગયે ભય નાહી. હવે એવા પ્રભુની શરણમાં તમે જશો એટલે જશોદા માતા આજે શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લેવાના છે. એમનો આવશે છે. તો એ પરમાનંદાસજીએ કીધું કે હવે જશોદા માતાને બીજો છૂટકો નહોતો કે જેના શરણ ગયો, શરણમાં ગયા જશોદા માતા એટલે એમનો ભય જતો રહ્યો. આ ભક્તો માટે પણ એપ્લિકેબલ છે કે જે ભક્ત ભગવાનની શરણાગતિ લે છે એને પછી ભય રહેતો નથી. કેમ? સો સિંધુ પરમાનંદ દાટી. ભગવાન તો કેવા છે? અપાર સિંધુ જેવા છે. પરમાનંદ દાસ કે છે, દાટી એટલે દાસી. પરમાનંદ દાસ કે છે હું તો એની દાસી છું કે છે. પણ એમનું કયો સિંધુ છે? તો ગુણોનો સિંધુ છે. તો એટલે એ ગુણોનો ભંડાર છે કે છે. એટલે એના શરણે જશો તો પછી તમને કોઈ ભય રહેતો નથી. તો આવી વાત છે કે ભગવાનના ગુણો અપાર છે. હવે મુખના દર્શન આપણે હવે કરવાના છીએ. હવે આ ભગવાન મુખમાં આખા બ્રહ્માંડના દર્શન જશોદાજીને જે કરાવે છે તો શ્રીમદ ભાગવતમાં, મહાભારતમાં કુલ 3 જગ્યાએ ભગવાને પોતાનું વિશ્વરૂપ, વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. મહાભારતમાં 2 જગ્યાએ ભગવાને પોતાનું વિશ્વરૂપ બતાવ્યું છે. અને એક વિશ્વરૂપ છે એ નંદરાયજીને ભગવાને બતાવ્યું છે. અને નંદરાયજીને જે બતાવ્યું છે એનો ભાગવતમાં કોઈ ઉલ્લેખ નથી. પણ આપણા સુરદાસજીને આ બધી લીલાઓ સુરદાસજીને ખબર પડી છે. કેમ? મેં તને કહ્યું છે ને કે શાશ્વત કલ્પમાં જે લીલાઓ થઈ છે એ બધાનું પૂરું વર્ણન વ્યાસ મહર્ષિ શ્રીમદ ભાગવતમાં કરી શક્યા નથી. હવે એ લીલાઓ બધી જે અપ્રકટ રહી છે
એ મહાપ્રભુજીની કૃપાથી અષ્ટસખાઓના માધ્યમથી આ કળિયુગના જીવો પર, દૈવી જીવો પર કૃપા કરવા માટે એ બધી લીલાઓ પ્રકટ કરી છે. હવે નંદદાસજી શાલિગ્રામની રોજ પૂજન કરતા હતા અને કનૈયાએ એ શાલિગ્રામને પોતાના મુખમાં મૂકી દીધું. એ વાત આપણે કરીશ થોડી વારમાં, પણ એ પદના આધારે સમજાવીશ તમને હું. તો એ વખતે એમને બ્રહ્માંડના દર્શન નંદદાસજીને પોતાના મુખમાં ભગવાને કરાવેલા છે. એમ ટોટલી આપણે આ વિશ્વરૂપ દર્શનની વાત આપણે કરીશું તો આપણે કુલ 6 વખત એનો છ વખતે ભગવાને પોતાનું વિશ્વરૂપ કે વિરાટ સ્વરૂપ બતાવ્યું છે એની વાત કરીશું. પણ જે અત્યારે આપણો દશમ સ્કંદનો 8મો અધ્યાય ચાલે છે અને 8મા અધ્યાયમાં જશોદાજીને જે વિશ્વરૂપ બતાવ્યું છે એની આપણે પૂરેપૂરું વર્ણન કરીશું. અને બાકીના બધા જે વર્ણન છે એ હું તમને ટૂંકામાં કરાવીશ, કારણ કે એ તો બધું જો કરવા જાઉં ને તો ઘણા દિવસો નીકળી જશે. અને અત્યારે વાત કરી રહ્યા છીએ અત્યારે જશોદાજીને પોતાના મુખમાં જે દર્શન કરાવ્યું છે એ. હવે એનો શ્લોક છે, સા તત્ર દદ્રશે વિશ્વમ જગત સ્થાસ્નું ચરિષ્ણુ છે સાગરી દ્વિપાબ્ધિ ભૂગોલમ સવાયુ અગ્નિંદુ તારકમ. આ શ્લોક છે એમાં એમ કહેવા માગે છે યશોદાજીએ ભગવાનના મુખારવિંદમાં વિશ્વ, સ્થાવર, જંગમ, જગત, વાયુ, અગ્નિ, ચંદ્ર, તારા, પર્વતો, દીપો અને સમુદ્ર સહિત પૃથ્વીના ગોળાની જો વિચાર કરો, આટલી બધી વસ્તુઓ ભગવાનના નાનકડા મુખમાં જશોદાજીને દેખાઈ ગયું છે. તમે કલ્પના કરો કે કેવી રીતે જોવાયું હશે. મહાપ્રભુજી બતાવે છે સુબોધિનીજીમાં કે વિશ્વ, અને આ શ્લોકમાં વિશ્વ શબ્દ વાપર્યો છે અને જગત શબ્દ પણ પ્રયોગ કરવામાં આવેલો છે. 2 શબ્દોનો પ્રયોગ કરેલો છે. તો વિશ્વ શબ્દથી મહાપ્રભુજી કહે છે કે આખું વિશ્વ એ ભગવત સ્વરૂપ છે અને તે ભગવાનનું આધિદૈવિક રૂપ છે. અને જગત એટલે વિશ્વથી જુદું લૌકિક રૂપ છે, એને જગત કહેવાય છે. એવું મહાપ્રભુજીએ અર્થઘટન કરેલું છે. હવે જગતનું વર્ણન પાછું 3 રૂપે કરવામાં આવ્યું છે. મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આ વાતને ક્લિયર કરી છે કે જગત તું ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મા વિષ્ણુ શિવાસ્તર. મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ જગતના 3 રૂપો બતાવ્યા છે. અહીંયા પણ જગતનું વર્ણન 3 રૂપે કરવામાં આવે છે. કયા કયા 3 રૂપો? ઉપનિષદોને જાણનારા જગતને ભગવાનની પ્રતિકૃતિ રૂપ માને છે. જે ઉપનિષદો છે એ ભગવાનને, જગતને ભગવાનની પ્રતિકૃતિ માને છે. હવે જે બ્રહ્મવિદો છે એટલે બ્રહ્મજ્ઞાનીઓ છે એ જગતને ભગવાનનું આધિદૈવિક સ્વરૂપ માને છે. અને વિચારિકા એટલે કે જે મીમાંસકો છે એ લોકો એમ કે છે, એટલે મહાપ્રભુજી ત્રીજી કેટેગરીમાં આવે છે કે પ્રમાણનો વિચાર કરનાર, બ્રહ્મ મીમાંસા પ્રમાણનો વિચાર કરનારા મહાપ્રભુજી જીવાઓ કે છે કે તે આ જગત પ્રભુનું કાર્ય કારણ રૂપ છે. મહાપ્રભુજી આ જે થિયરી આપી કાર્ય કારણ રૂપની, એમાં પહેલે બંને થિયરીઓ ઓલરેડી ઇન્ક્લુડ થઈ જાય છે. એટલે મહાપ્રભુજીની જે થિયરી છે કે આ જગત એ પ્રભુનું કાર્ય કારણ રૂપ છે. કેવી રીતે? તો મહાપ્રભુજી સિદ્ધાંતમાં સમજાવે છે આ જગત એ કાર્ય છે અને બ્રહ્મ એ કારણ છે. ઉદાહરણ તરીકે માટી અને ઘડો. તો માટી એ કારણ છે અને ઘડો એ કાર્ય છે. એ ઘડો જ્યારે ફૂટી જશે ત્યારે પાછું માટી બની જશે. એવી રીતે અહીંયા એને એકચ્યુઅલી છે ને કહે છે કે અવિકૃત પરિણામવાદ કહે છે. આ થિયરીને અહીંયા નથી લખ્યું પણ મહાપ્રભુજીના શબ્દો છે આ અવિકૃત પરિણામવાદ. અવિકૃત પરિણામવાદ એટલે શું છે કે દૂધમાંથી દહીં બને પણ દહીંમાંથી દૂધ ના બની શકે. તો એ દૂધમાંથી દહીં બન્યું એ વિકૃત પરિણામવાદ કહેવાય. પરંતુ માટીમાંથી ઘડો બન્યો પણ ઘડામાંથી પાછી માટી થઈ ગઈ તો અવિકૃત પરિણામવાદ છે. એવી રીતે આ જગત બ્રહ્મમાંથી જગત બન્યું પણ એ જગતનો જ્યારે પ્રલય થશે ત્યારે પાછું બ્રહ્મમાં વિલીન થઈ જશે. એટલે જગત પહેલાં બ્રહ્મ હતું, પછી જગત થયું, એમાંથી પાછું જગતમાંથી એ બ્રહ્મમાં વિલીન થશે. એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે જગત
અને બ્રહ્મ એક જ છે. એટલા માટે તો ગીતામાં પેલો શ્લોક છે ને કે છે કે સર્વમ વાસુદેવમિતિ સમાત્મા સુદુર્લભ, આખું જગત વાસુદેવમય છે. સર્વમિદમ ખલુ બ્રહ્મ, એ જે કહે છે જ્ઞાનીઓ, તો જગત બ્રહ્મમય છે. તો મહાપ્રભુજી પણ એ થિયરીને એપ્લિકેબલ કરે છે. હવે આ શ્લોકમાં બીજા બે શબ્દો પડ્યા છે, સ્થાસનું અને ચરિષ્ણું. તો મહાપ્રભુજી કહે છે કે સ્થાસનું એટલે સ્થાવર જળ વસ્તુ, જે જળ છે એ, અને ચરિષ્ણું એટલે ચેતન ચર, ચરાચર, ચર અને અચર, એ બંનેની વાત અહીંયા કરવામાં આવેલી છે કે છે. તો હવે અહીંયા જશોદાજીએ આ બધું જોયું છે કે છે. હવે પર્વતોમાંથી મહાપ્રભુજી લખે છે મેરુ જેવા પર્વતો જોયા, જંબુદ્વીપ જેવા તાપો જોયા, લવણાદી સમુદ્રો જોયા, ને પૃથ્વીના ગોળાનું જ્ઞાન પ્રાપ્ત થયું. જશોદાજી કોઈ દાડો ભૂગોળ ભણવા તો ગયા નથી, પણ જશોદાજીને અહીંયા ભગવાને બધું સમજાવી દીધું એક જ વારમાં. પછી એ લખ્યું છે કે વાયુ જોયો, અગ્નિ જોયો. તો આવી રીતે ભગવાને જશોદાજીને આ બધાના દર્શન પોતાના નાનકડા મુખમાં કરાવી દીધા. હવે બીજું શું કરાવ્યું છે કે છે, તો આ બધું લખ્યું બોલ્યા અત્યારે આપણે એ જગતનો નીચેનો ભાગ કયો કે છે. હવે પછીનો જે શ્લોક આવે છે એમાં જગતનો ઉપરનો ભાગ બતાવવામાં આવે છે. ઉપરનો કયો ભાગ છે? જ્યોતિષ ચક્રમ જલમ તેજો નભસ્વાન વિયદેવ ચ વૈકારિનાની ઇન્દ્રિયાની મનોમાત્રા ગુણાસ્ત્રયમ. એટલે કે જ્યોતિષ ચક્ર, જલ, તેજ, વાયુ, આકાશ, વૈકારિક, ઇન્દ્રિયો, મન, માત્રા અને 3 ગુણ ઉપરના ભાગમાં જશોદાજીએ જોયા. હવે કે લખે છે મહાપ્રભુજી સુબોધિનીજીમાં કે આકાશ અને પૃથ્વીના મધ્યમાં રહેલું તે જલ જોયું, જે જલ વરસાદ અને આકાશગંગાના નામે પ્રસિદ્ધ છે. પછી તેજ એટલે સૂર્યથી લઈને ધ્રુવ સુધીના કિરણો અથવા વીજળી, નભસ્વાન એટલે વાયુ પર રહેનારો, વિયત એટલે આકાશ, વૈકારિકા શબ્દોનો પ્રયોગ કર્યો છે એટલે કે સાત્વિક અથવા સર્વ વિકારોથી પ્રાપ્ત થતી ઇન્દ્રિયોનું અધિષ્ઠાન કરનાર દેવતાઓ. પછી ઇન્દ્રિયો એટલે બ્રહ્માંડની બહાર રહેલી ઇન્દ્રિયો. હવે લખે છે મહાપ્રભુજી કે જેમ ઘરમાં કોઈ ઘડો મૂકેલો હોય તો તમે આરામથી દેખી શકો છો, એમ આટલું મોટું બ્રહ્માંડ એ ઘડા જેવું થઈ અને યશોદાજીને ભગવાનના મુખમાં દેખાવ. આખું બ્રહ્માંડ એ ઘડાના જેવું આખું મોટું ગોળો અંદર દેખાવ, એમાં બધું જોઈ લીધું. હવે આપણે તમે જુઓ છો કે ભાઈ પિક્ચર જોવા જાઓ તો થિયેટરની અંદર સ્ક્રીન હોય, એ તો ભલે આપણે દેખાય મોટું, બાકી એ સ્ક્રીનની અંદર તમે દુનિયાભરની બધી વસ્તુ આવે છે કે નથી આવતી, અનેક જન્મોની કથાઓ પણ અંદર આવે છે કે નથી આવતી. અહીં બેઠા બેઠા આકાશને, સૂર્ય ને ચંદ્રને બધું અંદર બતાવે છે ને. તો જો એક સામાન્ય વિજ્ઞાન પણ એક નાનકડા પડદા પર આખા દુનિયાભરની વસ્તુ બતાવી શકતું હોય. આજકાલ તો બધી 3D ફિલ્મ આવી ગઈ છે, XD ફિલ્મ પણ આવી ગયેલી છે બધી. તો એ બધામાં કેવું બતાવવામાં આવે છે. તો આ તો જગતનો નાશ છે. તો એના માટે શું અશક્ય છે? વિજ્ઞાન જ્યારે એ બધી પ્રતિકૃતિ બતાવી શકે છે. અત્યારે એમનો રામાયણ સિરિયલ આવી ગઈ, મહાભારત સિરિયલ આવી ગઈ, તો એની અંદર એ વખતના જે દ્રશ્યો હતા એ દ્રશ્યો કૃત્રિમ રીતે પણ ઊભા કરી અને આપણને બતાવવામાં આવે છે. તો આ તો જગતનો નાદ છે. એના નાનકડા મુખમાં આખું બ્રહ્માંડ બતાવવાનું એના માટે કશું અશક્ય હતું નહીં. તો લખ્યું છે કે આ બધું સામર્થ્ય ભગવાને જશોદાજીને આપ્યું. ઇન્દ્રિયો રાજસ છે, મન સાત્વિક છે, અને તન્માત્રાઓ તેમાં રહેલા 3 ગુણો, અહંકાર ગુણો, પ્રકૃતિના ગુણો, માયાના ગુણો, આ બધું જશોદાજીએ નાનકડા મુખમાં જોયું. પણ આ બધું પહેલી વાર જોયું એટલે જશોદાજીને ડર લાગવા માંડ્યો કે આ શું કહે છે, મારા છોકરાને શું થઈ ગયું છે કે છે. પછીનો શ્લોકમાં કહે છે એતદ વિચિત્રમ સહજીવ કાલ સ્વભાવ કર્માશય લિંગ ભેદમ સુનસ્તનું દીક્ષે વિદારિતાસ્યમ વ્રજમ સાત્મનામ અવાપશંકામ. એટલે કે પુત્રના દેહ અને ખોલેલા મુખમાં જીવ, કાલ, સ્વભાવ, કર્મ, આશય, લિંગોના ભેદ સહિત આ વિચિત્ર જગત તેમજ સમગ્ર વ્રજ
અને સ્વયં પોતાને જોઈને યશોદાજીને શંકા ઉત્પન્ન થઈ. હવે જો અત્યાર સુધી ભગવાને જે પેલા 2 શ્લોકોમાં બતાવ્યું એમાં અલગ અલગ વસ્તુ બધી બતાવી દીધી. પૃથ્વીના નીચેના ભાગની વસ્તુ બતાવી, પૃથ્વીના ઉપરના ભાગની બતાવી. હવે જે ભગવાન બતાવે છે કે જગતને ઉત્પન્ન કરવા માટેના જે કારણો છે એ બધું પણ ભગવાને બતાવી દીધું કે ભગવાન હું જગતને કેવી રીતે ઉત્પન્ન કરું છું. એના માટેની 6 વસ્તુ છે એ બધી વસ્તુ એ બતાવી દીધી ભગવાને. અહીં એટલું જ નહીં, આ વ્રજમંડળ જેમાં જશોદાજી રહે છે એ વ્રજમંડળ પણ એમાં પોતાના છોકરાના મુખમાં જોયું. એટલું જ નહીં, પોતાને સ્વયં પોતાની જાતને યશોદાજીને પોતાનું પ્રતિબિંબ એટલે પોતાનું પ્રતિબિંબ નહીં, પોતે જ મુખમાં દેખાયા છે. હવે આજે એ જમાનામાં તો વિડીયો હતા નહીં, છતાં જશોદાજીને પોતાનો ચહેરો કેવો છે દર્પણમાં બહુ બધો જોયો હોય, દર્પણમાં ચહેરો જોયો હોય, પણ પોતાનું આખું શરીર ને પોતે કેવા છે એ એમને ભગવાનના મુખમાં જોયું. અત્યારે તો વિડીયો છે એટલે આપણે 70 વર્ષની ઉંમરે પણ જોઈ શકીએ કે ભાઈ હું 25 વર્ષે મારા લગ્ન થયા હું કેવો દેખાતો હતો, આપણે જોઈ શકીએ. પણ એ જમાનામાં તો કશું હતું નહીં ને. તો જશોદાજીને ભગવાનના મુખમાં પોતાનો આખો દેહ, પોતાનું વ્રજમંડળ બધા જ દેખાવા મળે છે. મહાપ્રભુજી શું સમજાવે છે? મહાપ્રભુજી કહે છે કે જગત જે સાધનો પદાર્થોથી બને છે એ બધા જ એટલે કયા જીવ, કાલ, સ્વભાવ, કર્મ, આશય અને લિંગના ભેદો એ બધાની સાથે એને જગત તગાડે જશોદાજીએ નાનકડા મુખમાં જોયું. હવે મહાપ્રભુજી સમજાવે છે જીવના 3 ભેદ છે. જીવના 3 ભેદ કયા કયા? તો દેવ, દાનવ અને મનુષ્ય. મહાપ્રભુજીએ પણ એક કારિકામાં, શુદ્ધ ગીતાની કારિકામાં કહ્યું છે કે નામ રૂપ પ્રપંચમ હિ દેવ ત્રિયંગરાત્મકમ કૃષ્ણાદેવ સમુદ્ભૂતમ લીનમ તત્રેવ તન્મયમ. આ શુદ્ધ ગીતાની કારિકા છે કે ભગવાને આ જગતમાં દેવો, તિર્યંક એટલે પશુ પક્ષી નાની યોનિઓ, નરાત્મકમ એટલે મનુષ્યો. તો એવી રીતે આ જે જીવના 3 ભેદ છે, દેવ, દાનવ અને મનુષ્ય. હવે અહીંયા એને તિર્યકની જગ્યાએ આની અંદર દાનવ શબ્દ વાપરેલો છે. અને આ સૃષ્ટિ જે છે એ જે પશુ પક્ષીની, વૃક્ષીઓની એ બધી તિર્યકમાં કહેવાય છે. કાળના 3 ભેદ બતાવ્યા છે, ભૂત, વર્તમાન અને ભવિષ્ય. પછી કહે છે પ્રકૃતિનો જે સ્વભાવ છે, પ્રકૃતિ એ ભગવત રૂપ ધર્મ છે. કર્મનું મહાપ્રભુજી કહે છે નિબંધમાં વર્ણન પૂરું કરેલું છે. અને આશય એટલે હૃદયરૂપી જીવોને રહેવાનું સ્થાન. અને લિંગ એટલે સ્થૂળ શરીરમાં રહેલું સૂક્ષ્મ શરીર. આ લિંગ એટલે હું ઘણી વખત સમજાવી ચૂક્યો છું કે આપણા શરીરમાં જે આપણું જે શરીર છે એ સ્થૂળ શરીર આપણે દેખી શકીએ છીએ, પણ એની અંદર જે લિંગ શરીર છે, અને લિંગ શરીરમાં પાછા 2 વસ્તુ છે કે કારણ શરીર અને સૂક્ષ્મ શરીર છે. એ કારણ શરીર અને સૂક્ષ્મ શરીરને ભેગું કરો તેને લિંગ દેહ કહેવાય છે કે છે. હવે કહે છે કે બીજો અર્થ મહાપુરુષ એવો પણ કર્યો કે લિંગનો અર્થ એવો થાય કે નર, નારી અથવા નાન્યતર એવા પણ જાતિના ભેદ કર્યા. પણ આ બધું જશોદાજીએ પુત્રના દેહમાં, મુખમાં બધું જોયું. હવે જશોદાજીને એવો ભ્રમ ન થાય કે આ સપનું છે, કંઈક મારી ભૂલ થતી લાગે છે. એટલે ભગવાને જોડે જોડે વ્રજમંડળ પણ બતાવી દીધું. તારું વ્રજમંડળ છે ને જશોદા, તું જોઈ લે અહીંયા કે છે. માયાનો ભ્રમ ન રહે તે માટે પાછું પોતાને પણ બતાવ્યા કે હારું કંઈ ભૂલ થતી લાગે છે કંઈક, તો કે આ તું પોતે પણ જઈએ. જો જશોદાજીને કહે છે જો મારા મુખમાં તું પણ ચૂકે છે, એને પણ બતાવ્યા. કોઈ પ્રકારનો ભ્રમ બી બીજો વધારે પડતો ના રહે. એટલે વ્રજ સહાત્મા નામ શબ્દ મહાપ્રભુજી અહીંયા ભાગવતમાં વાપરવામાં આવેલો છે. પણ આ બ્રહ્મ ન રહેવાથી યશોદાજીને ડર લાગ્યો. હવે પોતાની લૌકિક બુદ્ધિથી વિચાર કરે છે. શું વિચાર કરે છે? એના પછીના શ્લોકમાં કહે છે કિમ સ્વપ્નમ એતદૂત દેવ માયા કિંબા મદિયો બત બુદ્ધિમોહ અથો અમુષ્યૈવ મમાર અભર્ગસ્યમ ય કશ્ચિનોત્પત્તિક આત્મયોગમ. એટલે એમ કહે છે કે આ હું જોઉં છું એ શું કોઈ સ્વપ્ન છે કે આ દેવ માયા છે, અથવા તો મારી બુદ્ધિનું મોહ, જશોદાજી વિચારે છે, અથવા મારી બુદ્ધિનું મોહ છે, અથવા તો મારા પુત્રનો કોઈ
આત્મયોગ છે કે છે. હવે 4 કારણ અહીંયા જશોદાજી પોતાની બુદ્ધિથી 4 વસ્તુ વિચારી શક્યા છે. એક તો સ્વપ્ન હોય, સપનામાં આપણે જોઈએ છીએ જાત જાતની વસ્તુ જોઈએ છે, પણ જેવું આપણું સપનું પૂરું થાય પછી વસ્તુ બધી અદૃશ્ય થઈ જાય છે. દેવમાયા, દેવમાયા એટલે દેવોની માયા. તમને માયાથી અમુક વસ્તુ દેખાય પણ હકીકતમાં હોય નહીં. બુદ્ધિનો મોહ એટલે બુદ્ધિ ચક્રામાં ચડી ગઈ છે, ક્યાંક દેખાતું ના હોય પણ ભ્રમ થઈ ગયો હોય એટલે બુદ્ધિનો મોહ થયો. અથવા તો મારા પુત્રનો આત્મયોગ એટલે મારા પુત્રની કોઈ ચમત્કારી શક્તિઓથી મને આ બધું બતાવ્યું છે કે છે. તો આ 4 વસ્તુ જશોદાજી વિચારી રહ્યા છે. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે, યશોદાજીએ ભગવાનના શ્રીમુખમાં જે જોયું એનું લૌકિક બુદ્ધિથી એ સમાધાન કરવા પ્રયત્ન તો કરે છે. પહેલું તો સમાધાન એમ છે કે મેં સ્વપ્ન જોયું, પણ સ્વપ્નમાં કોઈ વાર અલૌકિક દેખાય પણ છે કે છે, પણ મેં જોયું એ સ્વપ્ન નથી, કારણ કે એનું પૂર્વાપર અનુસંધાન રહે છે. એટલે પછી સ્વપ્ન તો આ નથી કે છે. તો પછી શું છે તો કે દેવ માયા હોય કે છે. પણ દેવોની માયા તો મનુષ્યને મોહ કરનારી છે, અને મોહને લીધે બીજા પદાર્થોનું ભાન થવાનો સંભવ છે. પણ મેં તો આ બધું ભગવાનની પ્રેરણા અને પ્રયત્નથી જોયું છે, માટે આ દેવ માયા પણ નથી. કદાચ ભગવાને પોતાની માયાથી આ બધું બતાવ્યું હોય તો એ પણ શક્ય નથી, કેમ કે માયાથી દેખાયેલું બધું માયા સંકેલાઈ જતાં અદૃશ્ય થઈ જાય છે. તમે જુઓ એટલે વચમાં કેરાલનો જાદુ કરાયો તો શું લખતો હતો? કેરાલ અને તેની માયાજાળ. હવે કેરાલની માયાજાળ આખી એ ગાંધીનગર ગૃહમાં આવ્યું હોય અને આખું ચલાવ્યું હોય 3 કલાકનો શો, તો ભલભલી ગાડીઓ પેદા કરે અને વોટર ઓફ ઇન્ડિયા લઈ આવે અને ભલભલી વસ્તુઓ લઈ આવતો હતો. પણ એ બધી એક માયા હતી. એ માયા શબ્દ છે તો માયાજાળ, માયાજાળ. હકીકતમાં જો ગાડીઓ એવી રીતે ઊભી થતી હોય તો પછી લોકો લેવા શું કરવા જાય? ફેક્ટરીઓ શું કરાય ગાડીઓની કરે? એ માયાજાળથી ઊભી જ ના કરે નાખે ગાડીઓ. તો એ બધું છે એ માયા સંકેલે જતાં લખ્યું છે ને અહીંયા, માયા સંકેલે જાય એટલે અદૃશ્ય જાય. એટલે કેલાલને પણ એની માયા સંકેલીને જતો હોય ત્યારે તો અગાડી ગાંધીનગરમાં કોઈ ગાડી પણ તમને જોવા મળે, ભલે એને કૃત્રિમ રીતે ગાડી તમને બતાવી દીધી, એની માયાજાળ હતી. તો એક સામાન્ય માણસ જો માયાજાળ ફેલાવી શકતો હોય તો પ્રભુ જગતનો નાથ, એના માટે શું શક્ય છે? તો પછી આ બધું કહે છે. ત્રીજું એપ્શન આવ્યું, આ મારી બુદ્ધિનો ભ્રમ હોવો જોઈએ. પણ આવી બુદ્ધિનો મોહ પહેલાં મને કોઈ દિવસ થયો નથી, એટલે મારી બુદ્ધિનો મોહ હશે. પણ જો આ દેખાય તેવું હોત તો બીજા બાળકમાં દેખાય, બીજી જગ્યાએ પણ એનું દર્શન થાય. પણ આ બાળકના મુખમાં દેખાય છે એટલે બુદ્ધિનો મોહ પણ નથી. જો બુદ્ધિનો મોહ હોય તો બીજા કોઈ બાળકના મોઢકમાં પણ આ વસ્તુ મને દેખવા મળવી જોઈએ ને, પણ બુદ્ધિનો મોહ પણ નથી. એટલે ચોથું રહ્યું કે બાળકનો આત્મયોગ, આ બાળકનો જ પ્રભાવ છે કે છે. એટલે અગાઉના 3 કારણો નેગેટિવ મીન્સ કે રિજેક્ટ કરી નાખ્યા. હવે એક જ કારણ રહ્યું કે આ બાળક જે મારું છે એનો આત્મયોગ છે કે છે, અને એને હવે આ મને એની લીલાથી આ બધું બતાવ્યું છે. હવે એ બતાવ્યું તો ખરું. હવે જશોદાજીની મનમાં થઈ ગયું કે આત્મયોગ છે બાળકનો. હવે એને તો પછી એવું કે મારું બાળક કોઈ સામાન્ય બાળક નથી. હવે જશોદાજી ને જ્ઞાન થાય છે. આપણું પ્રકરણ કોનું છે? જ્ઞાન. પેલા નામ ગયું, પછી રૂપ જોયું, અત્યારે આપણે જ્ઞાનની વાત છે. હવે જશોદાજીને જ્ઞાન થઈ ગયું. શું જ્ઞાન થયું જોઈએ? અતો યથાવન વિતર્ક ગોચરમ ચેતોમન કર્મ વચો બિરંજસા યદાશ્રમ એન યત પ્રતીયતે સુદુર્વિભાવ્યમ પ્રણતાસ્મિ તત્પરમ. જશોદાજી કે છે આ વિશ્વરૂપ ચિત્ત, મન, કર્મ અને વાણીથી પૂરેપૂરું સમજી શકાય તેમ નથી. જો આપણે ભગવાનની કોઈ પણ લીલા આપણી બુદ્ધિથી વિચારીએ, વાણીથી વિચારી નહીં સમજી શકાય. મહાપ્રભુજી એટલે તો ગૂઢ અર્થો પ્રકટ કરવા માટે એમનું પ્રાકટ્ય છે. ભાગવત જાતે વાંચશો તો બહુ તમને એની કથા જ વાંચ્યાશો. એના ગૂઢ અર્થો માટે તો સુબોધિનીજી પકડવી જ પડશે, અને સુબોધિનીજી નહીં પકડો તો એના ગૂઢ અર્થો નહીં સમજાય.
તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે મન કર્મ વાણીથી આ જશોદાજી પણ કહે છે હું સમજી શકતી નથી, જેમની કલ્પના કરવી પણ અશક્ય છે એવું આ વિશ્વ જેનામાં આશ્રિત છે અને જેનાથી દેખાય છે. હવે જો પોતાનું બાળક હવે નથી બાળક, હવે કોણ છે? એના ચરણોમાં હું પ્રણામ કરું છું. કોઈ માતા પોતાના બાળકના ચરણોમાં પ્રણામ કરે? ના કરે. પણ હવે એને ખ્યાલ આવી ગયો કે આ કોણ છે. તો જેનું આખું વિશ્વ જેનામાં આશ્રિત છે અને જેનાથી દેખાય છે એના ચરણોમાં હું પ્રણામ કરું છું. માતાજી અત્યારે એ વિશ્વવંદ્ય શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ કરે છે. આ ભગવાનની જે જ્ઞાન કર્યું છે એટલે હવે પુત્ર ભાવ જતો રહ્યો અને અત્યારે એનામાં ભગવત ભાવ પ્રકટ થયો છે. હવે અહીંયા પ્રણામ કેમ કરે છે એ આપણે સવાલ આવે છે. મહાપ્રભુજી સમજાવે છે આપણને, તો આપણે સમજવા પ્રયત્ન કરીએ કે આપણે તો ભાગવતનો ઘણો સારો અભ્યાસ બધાએ કરેલો જ છે. તમે જુઓ ગોપી ગીતમાં કયો શ્લોક છે? પ્રણત દેહિનામ પાપ કર્ષણમ. તો શું કહે છે ગોપીજનો? પ્રણત દેહિનામ પાપ. ભગવાનના ચરણોમાં પ્રણામ કરવાથી તમારા પાપોનું કર્ષણ થાય, એટલે નાશ થઈ જાય છે. પછી બીજો એક શ્લોક આપણે લઈએ કુંતામાં, જરાસંઘ વાળો. પ્રણત કલિશનાશાય ગોવિંદાય નમો નમઃ. આપણે બોલીએ છીએ ને કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને. પ્રણત કલિશનાશાય ગોવિંદાયનો પ્રણામ કરવાથી કલેશ એટલે દુઃખોનો નાશ. આવા તો ભાગવતમાં અસંખ્ય શ્લોકો છે. ભગવાનના ચરણોમાં પ્રણામ કરવાથી પાપો નાશ થાય, દુઃખોનો નાશ થાય. પ્રણામો દુઃખ સમણસ તમ નમામિ હરિમ પરમ, એવું પણ ભાગવતની છેલ્લે પૂર્ણાવતીના શ્લોકમાં આવે છે. તો ભગવાનના ચરણોમાં પ્રણામ કરો, પછી પતી ગયું, તમારો બેડો પાર થઈ જશે, બીજું કશું જરૂર નહીં. એક શ્લોક એવો પણ છે, એક વખત ભગવાનના ચરણોમાં પ્રણામ કરવાથી તમને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આવો એક શ્લોક છે. પરંતુ 10 અશ્વમેઘ યજ્ઞ કરનાર મનુષ્ય સ્વર્ગમાં જઈ અને પાછો ભૂતળ પર એને જન્મ લેવો પડે છે. પણ કૃષ્ણના ચરણોમાં એકવાર પ્રણામ કરનાર કરે એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે, પણ એનો મોટો ફાયદો એ છે એને ફરીથી જન્મ લેવો પડતો નથી. એવો એક શ્લોક છે. એટલે ભગવાનના ચરણોમાં પ્રણામ કરવાનું કેટલું મહત્ત્વ છે એ આપણને આમાં સમજાવવામાં આવેલું છે. હવે મહાપ્રભુજી કહે છે કે જશોદાજી એવું કહે છે કે જે ભગવાનમાંથી કોઈ રીતે કલ્પી પણ ના શકાય એવું બધું આજે પ્રકટ થયું છે, તેથી હું એના ચરણ કમળમાં પ્રણામ કરું છું. હવે આ દર્શન અલૌકિક છે એમ કહેવા માટે કયા શબ્દો વાપરે છે? ચેતો મન કર્મ વાચો બી યથાવત વિતર્ક ગોચરમ ન ભવતી. એટલે કે લૌકિક બુદ્ધિથી જાણી ન શકાય એવું છે આ બધું કહે છે. મન બહાર સ્વતંત્ર છે પણ લૌકિક વિષયમાં આસક્ત હોવાથી પરાધીન છે, તેથી મનથી પણ કલ્પી શકાતું નથી. કર્મ કાયાથી કરવામાં આવે છે એટલે કાયા કર્મનું કારણ છે. આ કાયાથી કર્મ કરવાથી જે ફળ મળે છે તેને આપણે પ્રારબ્ધ કહીએ છીએ. એનાથી પણ વિશ્વના રૂપોનો નિર્ણય થઈ શકતો. એટલે આપણે ગમે એટલા કર્મો કરીએ પણ આ વિશ્વના રૂપોનો નિર્ણય આપણે નહીં કરી શકીએ, કારણ કે આ બધું અલૌકિક છે. અને એક જ સમય એક જ વસ્તુ મુખની અંદર પણ છે અને એની બહાર પણ છે, એટલે પરસ્પર વાણીનો વિરોધ થાય છે. એટલે વાણી પણ આનો નિર્ણય કરી શકતી નથી. તો યશોદાજી આ પ્રમાણે બધો વિચાર કર્યા પછી નિર્ણય કરે છે કે જે નેત્રથી આ વિશ્વરૂપના દર્શન હું કરી રહી છું તે મારા નેત્ર નથી. જો આ નેત્ર મારા હોત તો મારા નેત્રને આ જોવાનું સામર્થ્ય આપીને ભગવાને જ પોતાના વિદ્યમાન વિશ્વરૂપના દર્શન પોતાના મહાત્મ્યનું જ્ઞાન કરવા માટે એટલે નામ પડ્યું સર્વજનીન મહાત્માય નમઃ. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન અત્યારે જશોદાજીને થઈ ગયું છે. આ લીલાથી મને આ બાળકના મહાત્મ્યનું પૂર્ણ જ્ઞાન પ્રકરણ છે ને, મહાત્મ્યનું પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે. માટે જશોદાજી કહે છે હું એના ચરણોમાં પ્રણામ કરું છું. નમસ્કાર કરવા એ સાચો ઉપદેશ અને શિક્ષા છે.
આ જ શાસ્ત્રોનું તત્વ છે. ભગવાનને પ્રણામ કર્યા પછી જશોદાજી શું પ્રાર્થના કરે છે એ વાત કાલે રાત્રે 8 વાગે આપણે જોઈશું. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ.